મોરવા હડફ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય નિમિષાબેનની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ચાલી રહેલા રિસર્વેની કામગીરી અંગે બેઠક મળી। પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકા પંચાયત કચેરીના મીટિંગ હોલમાં મોરવા હડફ ધારાસભ્ય નિમિષાબેન સુથારના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી ઉમેદસિંહ સોલંકી અને તાલુકા પંચાયત કચેરીના કર્મચારી તેમજ તાલુકા પંચાયત સદસ્યો સહિતના પદાધિકારીઓ સાથે હાલમાં ચાલી રહેલ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રીસર્વેની કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી હતી। સાથે જ આ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત મોરવા હડફ તાલુકા વિવિધ ગામોના આવાસથી વંચિત લાભાર્થીઓને આવાસોના લાભ મળી રહે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં મોરવા હડફ તાલુકા વિકાસ અધિકારી પંચમહાલ જિલ્લા બક્ષી પંચ મોરચા પ્રમુખ વિજયભાઈ પટેલ સહિતના અધિકારી પદાધિકારી અને વિવિધ શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।